આ એ ખેડૂત છે જેના ખેતરમાં આ પાણીના ફુવારા ચાલે છે. સામે એનું ઘર છે ઓલા શેઢે. ત્યાંથી બિચારા આ એક ફુવારો પોતાના ખંભા ઉપર નાખીને ચાલીને હમણાં આવતા હતા. એને પગમાં થોડીક તકલીફ છે, તમે જોઈ શકો છો. આ પગમાં એને તકલીફ છે, તો બિચારા એ હાલી નતા શકતા, એમ છતાંય પાણી વારે છે, મહેનત કરે છે. શું કહેશો? મહેનત કરીએ છીએ એમ થાય થોડું જાજુ વાવ્યું છે, જો થઈ જાય તો ભગવાન વરસાદ થતું નથી અને પાણી વારી વારીને પાઈ જો હેરાન તો બહુ છીએ, પણ જો ભગવાન દયા કરી જાય તો કોઈ સારું થઈ જાય. નકર અમે તો ખેડૂતો હેરાન ગતિ જ છીએ. પગમાં શું થયું? પગમાં દુખે છે કેટલા 4-5 વર્ષ થયા. હવે કઈ એનું બધું થતું નથી ને એકાવો છું, પછી કઈ ક્યાં દવાખાને જવાતું નથી. ડોક્ટરે કીધું ઓપરેશન થાય. બાપા ઓપરેશન કરાવું તો મારે અહીંયા ખેતી ન કુલ, ઝીણા ઝીણા છોકરા 2-3 રહ્યા, 2 દીકરી ને 1 દીકરો છે. હવે વાય એને ખવડાવે કોણ, એને કમાવે કોણ? એક છે નહીં, મજૂર માણસ છે, ખેતી થોડીક છે એના વાય કરીએ છીએ. કેટલી જમીન છે? જમીન 3.5 વીઘા. 3.5 વીઘા જમીન છે. કેમ ફુવારા ચાલુ કર્યા? પાણી નથી? પાણી નથી, એટલે પાણી નથી. આ એમથી વાવી લીધું, મોંઘા ભાવનું બી વાવી લીધું, પણ હવે વરસાદ છે નહીં, ફુવારા માથે કરીએ નકર આ પાછું સુકાઈ જવાનું છે. તો આ ફુવારા ચાલુ કર્યા, મેં હમણાં જોયું તમે થોડાક મોડા આવ્યા. હું તમારા ખેતરમાં તમારે પહેલા આવી ગઈ ત્યાં. હું જમતો હતો, પછી જમીન મેં જામ મેં વાડીમાં છે આવ્યા છે. અહીંયા રોડના કાંઠે વાડી હતી, એટલે મેં ભાઈને કાંઈ પૂછ્યું નથી, પણ મને ખબર છે આ સૌરાષ્ટ્રનો વિસ્તાર દાતાર ભૂમિ છે, તમે એના ખેતરમાં જવા માટે તમારે પરમિશન ના લેવી પડે. એટલે ભાઈ જમતા હતા સામેથી, અને હું એના ખેતરમાં બધું ફુવારા ને બધું જે હતું રજૂઆત કરવા માટે નીચે માઇક લઈને અહીંયા રોડના કાંઠે આવી. એટલે ભાઈ આવ્યા, બિચારા એ ચાલી નહોતા શકતા. ને જે રીતે તમે પાછળ જોવું કે ફુવારા 3 વીઘા જમીન છે, આ નરી વાસ્તવિકતા છે. આ ખરેખર આમ તમે વિચારો ને તો એ સ્થિતિ એને જ ખબર હોય જેના ઉપર માથે વીતી હોય. વરસાદ થતો નથી. કેવો વરસાદ કેવો થયો? વરસાદ ખાલી સાધારણ થયો, ખાલી 5 પલર થયો માનવા. બીજે ત્રીજે દી ફુવારા ચાલુ કરવા પડ્યા. ખાલી વાવી લીધું એટલું થયું. એટલે બીજી વાર ફુવારા ચાલુ કર્યા? ના, પહેલી વાર જ આમાં વાવીને તરત ફુવારા ચાલુ કરી દીધા. વાવી લીધું વરસાદના પાણીમાં, પછી કોરામાં જતું હતું, પછી શું કરે આમાં પાણી ચાલુ કરવું જ પડે. એટલે ફુવારા ચાલુ કરી દીધા. થોડું થોડું પી જાય ને ભગવાન દયા કરી જાય. જો વરસાદ થઈ જાય તો માંડવી બચી ગઈ, નકર હવે જવાની જ છે, કઈ કામ આવે નહીં અમારું. પાણીના સ્તર કેવા છે? પાણી થોડા થોડા છે, ટકસા 3 ફુવારા હાલે છે, જુઓ ને. નકર તો વધારે ફુવારા ના કરીએ, 3 ફુવારા કરીને પાઈ જાય તો થાય. ટોઈ ને પાવી એમ? તોય પાવી છે, જે થયું જે થઈ જાય તો સારું. ભગવાન જો વરસાદ વરસાવે તો બધા જ ખેડૂતોને પાણી માટે આવેદન આપવા પડે, એટલે શરમજનક બાબત છે કે 20-25 ગામના ખેડૂતો મોવાણ ભેગા થયા અને પાણી માટે ખંભાળી આવેદનપત્ર આપવાની વાતો કરે છે. સૌની યોજનાની નલ સે જલ ને આવી યોજનાઓ માત્ર કાગળ ઉપર રહેશે તો આવા ગરીબ માણસો જે 3-3 વીઘા જમીન, બીજો કોઈ આધાર નહીં, કોઈ રોજગારી નહીં, બીજો કઈ ધંધા નથી, મજૂરી થાય એમ નથી. હાલી આગળ મજૂરી કેમ કરવી? અને અટાણે મજૂરીમાં બરકે કોણ? એ બેઠા એ લોકો બિચારા. તો આપણે એમ પૂછીએ કે ભાઈ અમને મજૂરમાં, તો મજૂરમાં અમે શું કરીએ? અમે બેઠા છીએ, અત્યારે છે જ નહીં કાંઈ. જો આ પાછળ આપણે લગભગ 3 વખત શૂટમાં લીધું, લાઈટ વહી ગઈ. લાઈટ વહી જાય, લાઈટ આવે ને જાય, લાઈટ આવે ને જાય. આ તો ઠીક ફુવારો છે, ધોરીએ પાણી ના પૂગે. લાઈટ નો એવું રહ્યો, આવે ને જાય, આવે ને જાય. આ ફુવારો છે વળી 2 ટીપા પડી જાય, બાકી નકર ધોરીઓ જ પીએ એનો. લાઈટ સુર નમડે. આપણે 3 વખત જોયું. મેં અહીંયા 2 વખત રીલ શૂટ કરી અને એક આ વિડીયો ભાઈ સાથેના ઇન્ટરવ્યુનો. આમાં 3 વાર લાઈટ ગઈ. લગભગ અહીંયા ઊભા એને 10 મિનિટ નહીં થઈ હોય, તો આમાં 3 વખત લાઈટ વહી જાય. આ તો ફુવારા છે, કદાચ ધોરીએ પાણી ચાલતું હોય તો તમે વિચાર કરો, પાણી ધોરીએ ના પહોંચે ને, એકને એક ક્યારો 10 વખત ભરાય. મને ખબર છે, એકને એક ક્યારામાં 10 વાર પાણી જાય ને એટલી વાર લાઈટ જાય. તો આમાં પાણી ખેડૂતોને સિંચાઈ પાણી છે એ નથી પાઈ શકતા, નથી તો તકલીફ છે જ. એટલે છે એમાં પાવું કેમ? લાઈટ તારું પાણી નીકળે. આજ 400 ફૂટમાં તો પાણી છે, 400 ફૂટમાં તો લાઈન ભરાય ને બાયણે આવે તો લાઈટ વહી જાય, લાઈન ભરાય ને બાયણે આવે તો લાઈટ વહી જાય. હવે એ ક્યારો કેમ પાવો? બાયણે પાણી માંડ પૂગે. કોઈ લાઈટ આજ 5 કલાક 4 કલાક રહેતી હોય તો બરાબર, આપણે 2 ક્યારા પાઈએ કે અડધો વીઘો જમીન પાઈએ પાણી છતાં છે, તો એ તો રહેતું નથી. પાછી લાઈટ આવી ગઈ. આ સ્થિતિ છે. કદાચ મેં એમને એમ કીધું હોત કે વીજળીના પ્રશ્નો છે તો તમને એમ થાત કે શું એવું હોઈ શકે, પણ આ લાઈવ જોઉં તમે, આ સીધું આ 4થી વખત બન્યું આવું. લાઈટ આવે, લાઈટ જાય, લાઈટ આવે, લાઈટ જાય. એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ સ્થિતિ જે છે એ વીજળીની મેં ખૂબ નજીકથી જોઈ. પાણીના ક્યારે લાઈટ પાણી ના પહોંચે ક્યારે ત્યાં લાઈટ વહી ગઈ હોય, અને હવે ખેડૂતો કંટાળીને પછી ઓટોમેટિક ટાટર લઈ લીધા.
મોટરના કે ઘણી ઘણી કેટલી વખત મોટર ચાલુ કરવા જાવી? હવે સાહેબ ઉहाँથી 700 ફૂટ પલો છે. 700 ફૂટમાંથી અહીંયા આવી અને મોટર ચાલુ કરીને હજી પાછા પહોંચીએ ને તે લાટવાઈ જાય. પાછા વરીમાંથી વરી આવું તો એક તો પગ દુખે, હલાતું છે નહીં. અને કેટલીક ફેરે આના હાટું ધક્કા ખાવા ઓટોમેટિક કરવું પડે, બીજું શું થાય. ટાટાના ઓટોમેટિકનો શું ભાવ છે? ટાટાના ઓટોમેટિકના ઈ ઓલો 600 રૂપિયા લે. 600 રૂપિયામાં ઈ આ લગાડી દે એટલે ઈ આપણી ચાલુ થઈ જાય ને આપણી બંધ થઈ જાય. 600 રૂપિયા એટલે 2 દિવસની દાઢી થાય. હા, 2 દિવસની દાઢી થાય. હા, ઈ અટાણે દાઢીમાં તો કોઈ બરકતું નથી. અટાણે ઘરમાંથી કાઢીને છોકરાને મોઢામાંથી કાઢીને આ લઈ આવીએ તો થાય, ના કંઈ ચાલે નહીં. અને હાલી હાલી થાકી જાય, પહોંચાય નહીં. આવવાનું જવાનું કેટલું કરવું હોય. આ સ્થિતિ છે, આ તકલીફ છે ખેડૂતોની. એમ થાય કે આપણું કાળજું બરે કે આ મેં તો બધું જોયેલું છે. આ બધું મારા પપ્પાને પાણી વારતા મેં પાણી વાર્યું, ધોરિયામાં પાણી જોયા, ક્યારા વાર્યા. ખબર છે કે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. આના વિશે તમારું શું કહેવું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લો, પીપળિયા ગામ, ખંભાળિયા તાલુકો છે. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, ખંભાળિયાથી.